જોશી સાહેબ, આપ બીજી વખત અધ્યક્ષ પદ માટે, પ્રમુખ પદ માટે ઊભા રહ્યા છો. અગાઉ આપની પેનલમાં જ જે મંત્રી હતા એ તમારી સામે આ વખતે ઊભા છે પ્રમુખ તરીકે. તો અત્યારે આપ આ ચૂંટણીને કેવી રીતે જુઓ છો અને કેવી રીતે આ ચૂંટણીને પાર પાડશો? ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં ચૂંટણી એ આવશ્યક છે. હવે વકીલ મંડળમાં જો કોઈ બિનહરીફ થઈ જાય તો પછી જે લોકશાહીનો મૂળ પાયો છે એ પાયો ડગમગી છે. કારણ કે આખો દેશ જે છે એ 3 પાયા ઉપર છે, જેમાં એક મહત્વનું છે ન્યાયતંત્ર. ન્યાયતંત્રમાં જજો બધા અગાઉ પહેલા વકીલો ને પછી જજ બને. હવે વકીલોમાં જો કોઈ નેતૃત્વ માટેની સ્પર્ધા ન હોય તો સ્વાભાવિક છે કે આ નેતૃત્વ લાંબા ગાળે નબળું પડે. અને મેં આ બીજી વખત એટલે કે 2026માં આ ફોર્મ એટલા માટે ભર્યું છે કે ઘણા લાંબા સમયથી ખાસ કરીને પોલીસ તંત્ર વકીલોને દાદ દેતું નથી અને સુપ્રીમ કોર્ટના અમુક ચુકાદાઓનું ખોટી રીતે અર્થઘટન કરી અને પોતાના આર્થિક લાભ માટે કામગીરી કરે છે. તો ખરેખર આ પોલીસ તંત્રને ભાન પડવું જોઈએ, એમને એ અહેસાસ થવો જોઈએ કે કાયદો બન્યો છે, જે કાયદાનો જે ને આ કારણે જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એ જજમેન્ટની પ્રોપર ઇલેવિલેશન થવી જોઈએ ને. એ આ દંડો છે ને વકીલો સિવાય કોઈ મારી નથી. અને ઘણા વર્ષો પહેલાં જ્યારે કોઈ જજની ગાંધીધામ બદલી થતી ને તો એની હવા નીકળી જતી. એને એવો ભય લાગતો કે હો મારે ગાંધીધામ જવાનું છે. અને હવે આ ગાંધીધામ બહારનું જે પ્રભુત્વ છે ને એ ખતમ થઈ ગયું છે. તો ગાંધીધામ બહારની ગરિમા પાછી જાળવવા માટે અને વકીલો છે એ વકીલોની જે તાકાત બતાવવા માટે એક લડાયક નેતૃત્વની જરૂર છે. અને અત્યારે જે ટીમ લડી રહી છે એમાં પોલીસ અને જ્યુડિશરી સામે લડવા માટે મારાથી સક્ષમ કોઈ લડાયક નથી, એ હું 100% કહું છું. સાહેબ, ભારતની અંદર એવા ઘણા રાજ્યોમાં એવા હાલ કિસ્સા બની રહ્યા છે જ્યાં વકીલો ઉપર હુમલો થઈ રહ્યો છે. એના વિશે આપ શું કહેવા માંગો છો? જો વર્ષ 2024માં જ્યારે હું પ્રમુખ બન્યો ત્યારે અમે રાજપીપળા બાર એસોસિએશનના એક મહિલા પ્રમુખ છે વંદનાબેન ભટ્ટ, જે સતત અત્યારે 12મી વખત નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ બન્યા. અમે સાથે મળીને એક મુહિમ શરૂ કરી અને ઘણા બધા રાજ્યોમાં અમે આ લખાણ કર્યું અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો એક મુસદ્દો ઘડવામાં આવ્યો. જે મુસદ્દો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તમામ રાજ્યોને મોકલ્યો અને એના અનુસંધાને અત્યારે કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મેઘવાલજીએ આ વસ્તુની નોંધ લીધી અને વકીલોના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ગમે તે સમયે આપણા લોકસભા અને રાજ્યસભામાં પસાર થાય તેવી સંભાવના છે. આપણે જ્યુડિશરીમાં એક એવી વ્યવસ્થા છે કે જે કોઈ ગરીબ વ્યક્તિ હોય તેને આ પ્રક્રિયામાં આવવું હોય તો એની માટે એક લીગલ એડ સર્વિસીસ ચાલતી હોય છે. તો અત્યારે શું ગાંધીધામમાં બરાબર યોગ્ય રીતે ચાલે છે કે કેમ? અને જો આપ ચૂંટાશો તો આવનારા સમયમાં લીગલ એડ સર્વિસ માટે શું બદલાવ કરાવશો? જો લીગલ એડમાં એવું છે કે ખરેખર જે વ્યક્તિ આર્થિક રીતે નબળા છે અને એમને કાયદાકીય મદદ નથી મળતી તો એમને યોગ્ય મદદ મળે તે જરૂરી છે. પણ એ સામે એક અત્યારે મોટો જોખમ એવું ઊભું થઈ ગયું છે કે ક્રિમિનલો પણ કે જે લોકો નાની નાની બાબતે કંઈ પણ વિચાર્યા સિવાય ગંભીર ગુનાઓ કરે છે અને એ ગુના બાદ માત્ર આર્થિક લાભ મેળવવા માટે જો એવું કે ભાઈ મને લીગલ એડ મળે તો એ વ્યાજબી નથી. તમે કોઈ યુવતી ઉપર કે કોઈ મહિલા ઉપર બળાત્કાર કરો અને પછી એમ કહો કે મારી પાસે પૈસા નથી અને મને લીગલ એડ આપો, તો ખરેખર એવી વ્યક્તિને લીગલ એડ મળવી ન જોઈએ, કારણ કે એણે સમાજ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. કારણ કે જો આવા વ્યક્તિને લીગલ એડ મળે અને જો એ લીગલ એડના કારણે કાલે ઉઠીને છૂટી જાય તો આ ફરી પાછો આવું કૃત્ય કરશે. જે વ્યક્તિને ખરેખર કાયદાના રીતે મદદની જરૂર છે એમને 100% મદદ મળવી જોઈએ, પણ આ મદદનો દુરુપયોગ ન થવો જોઈએ. ધન્યવાદ.